जीवता શીખવાડે રામાયણ અને મરતા શીખવાડે ભાગવત। जीवन कई रीते जीवવું, एक लक्ष्य રાખો। कोई पण एक लक्ष्य રાખો ને એની પાછળ તમે પુરુષાર્થ કરો, મહેનત કરો તો અવશ્ય સિદ્ધિ મળે। 5-5 ફૂટના તમે 100 ખાડા ખોદો तो पानी नहीं निकले 5 फूट में, पर 100 फूट नो 5 खाड़ा करता एक 10 खाड़ा खोदो ने 100 फूट नो तो पानी निकले। 5 फूट में તમે 10-100 ખાડા ખોદી નાખો એમાં તમને પાણી ન મળે। તો એક જ લક્ષ્ય રાખો કે આમાં જ પાણી નીકળશે। उत्तिष्ठतः जाग्रतः प्राप्य वरान निबोधितः। उठो जागो ध्येयની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો। લક્ષ્ય રાખો સાહેબ, પણ કેવું લક્ષ્ય? પુત્ર થાવ તો શ્રવણ જેવો, એક સારું વિચાર છે। પુત્ર થાવ તો શ્રવણ જેવો, मित्र थाव तो सुदामा जेवो, भक्त थाव तो नरसिंह मेहता जेवो, ने बापू थाव तो गांधी बापू जेवो, दानवीर थाव तो कर्ण जेवो। दानवीर એટલે કર્ણ તો સોનાના દાન કરતા, પણ આપણે એટલું તો દાન ન કરી શકીએ, પણ ભગવાને જેટલું આપ્યું હોય તેમાંથી 10% દાન તો આપણે કરી શકીએ। એ રીતે દાનવીર થવાનું છે, કર્ણ જેવા દાનવીર થવાનું છે। નેતા થાવ તો જવાહરલાલ નહેરુ જેવા, સાચું બોલું તો હરિશ્ચંદ્ર જેવું, અને ભાઈ થાવ તો ભરત જેવો છે। ભરત જેવો કોઈ આ વિશ્વમાં ભાઈ ન થઈ શકે। રામજી પોતે કહે છે કે ભરત જેવો ભાઈ ન થઈ શકે। લક્ષ્મણને નથી કીધું, ભરતજીને કીધું। ભરત જેવો કોઈ ભાઈ નથી। લખન તુમાર સપદ પિતુઆના સુચિ સુબંધુ નહીં ભરત સમાના। ભરત સમાન કેવળ એટલું જ નથી કીધું કે ભરત સમાન કોઈ ભાઈ નથી। સપદ પિતુઆના પિતાની સોગંદ ખાઈને કહું છું કે ભરત જેવો ભાઈ ન થઈ શકે। પિતાની સોગંદ ખાધી રામજી। लखन तुम्हार शपथ पितुआन, पिता ने सोगंद खाने को ने आ रामजी लक्ष्मण ने करे छे। उत्तरकांड अयोध्याकांड, अयोध्याकांड ની વાત છે। રામજી લક્ષ્મણ ને કરે છે। એ જ અયોધ્યાકાંડ ની બીજી વાત છે। ફરીથી રામજી કહે છે વિશ્વામિત્રજીને કે ના શપથ પિતુ ચરણ દોહાઈ, ભયવન ભુવન ભરત સમ ભાઈ। ભુવન ભાઈ, આ ભુવનમાં ભરત જેવો કોઈ ભાઈ નથી। રામજી 2-3 વખત બોલી રામાયણ, ભરત જેવો કોઈ ભાઈ નથી। નાના ભાઈનો બર્થડે હોય અને મોટા ભાઈને ગિફ્ટ આપતા હોય, અને ગિફ્ટમાં આપે ભેટમાં મોટી કાર। બાજુમાં કદાચ 3 મિત્રો ઉભા હોય તો વિચારે કદાચ આજે મારો બર્થડે હોય તો મારો ભાઈ મને ગાડીમાં આપશે। બીજો વિચાર કે મારો ભાઈ મને ગાડી આપી, મારી બર્થડે હમણાં જ ગઈ, કદાચ મારા ભાઈ મને ગાડી આપી તો આવે। ત્રીજો એવું વિચાર કે હું પણ ક્યારે એવો બોલું કે મારા ભાઈને આવી ગાડી ભેટ દઈશ। ભાઈ બનવું તો ભરત જેવું। एक लक्ष्य રાખો જીવનમાં તો અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે, કોઈ પણ કાર્યક્ષેત્રમાં। કાલે આપણે ત્રીજા સ્કંદ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ ભગવાનના ચરણોમાં અર્પિત કર્યું। આજે ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ। ચોથા સ્કંદ એ વિસર્ગ લીલા છે। તેમાં 4 પ્રકરણ છે। ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ। ધર્મ, અર્થ, કામ, મોક્ષ। धर्म अर्थ એટલે કે ધર્મ, ધર્મ, અર્થ,
કામ અને મોક્ષ. અત્યારના સમયમાં ધર્મ અને મોક્ષ આ બે જતા રહે. હવે અર્થ અને કામ લોકો આને જ પુરુષાર્થ સમજે છે. પેટ ભરવું એ જ મહેનત સમજે છે. કઈ રીતે પેટ ભરવું? આમાં 4 પ્રકરણ છે. ધર્મ પ્રકરણની અંદર દક્ષ યજ્ઞની કથા છે. બાળક જ્યારે જન્મની સાથે સૌપ્રથમ માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ, પછી અતિથિ દેવો ભવ. આચાર્ય એટલે કે ગુરુ એ આપણા ત્રીજા દેવ છે. સૌપ્રથમ માતૃદેવો ભવ. બાળક જન્મે ને ત્યારે માને શીખવાડે. દીકરા માં બોલો, પપ્પા બોલો, માં એને શીખવાડે. સૌપ્રથમ એની ગુરુ છે, એના દેવ છે. અને આપણા સૌપ્રથમ ગુરુ આપણા ભગવાનને સૌપ્રથમ ભૂલી જઈએ. આપણે ન ભૂલીએ ને સાહેબ, એટલા માટે આ સંત પુનિતે લખેલું છે.
9 મહિના પહેલા પેટમાં રાખ્યા ગર્ભમાં રાખ્યા કેમ રાખ્યા છે? માનવ આપણે કહીએ આપણે માનવ છીએ. માનવનો અર્થ શું? જે માના પેટમાં 9 મહિના રહે તે માનવ. એટલે જો સાહેબ આપણે એનું મૂળ ના ચૂકવીએ, એનું ઋણ ના ચૂકવીએ ને સાહેબ, તો આપણને માનવ કહેવાનો કોઈ અધિકાર નથી.
કરતો હોય, તડકામાં બેઠો હોય, માં ઘરના વાસણો કરતી હોય, આવી રીતે મહેનત કરી દીકરાને ભણવા મોકલે હોસ્ટેલમાં. મહિને મહિને બબે મહિને બાપ જાય ને દીકરાને નાસ્તો આપે. લે દીકરા નાસ્તો. અમુક સમય ઘરમાં ન બને. આવી રીતે દીકરાને મોટો કર્યો. અને એક સમય પાઠશાળામાં મળવા ગયા પોતાના દીકરાને. તેને દીકરાની બધા મસ્તી કરે. જે દીકરો હતો એના બધા મિત્રો મસ્તી કરે છે. આ પપ્પા જો ફાટેલા કપડા પહેરી, અમુક વખત ચપ્પલ નથી હોતા. આવી પરિસ્થિતિમાં પોતાના દીકરાને ભણાવતા. તો દીકરાને થયું કે આ તો મારા પપ્પાની ઇજ્જત કાઢે. પપ્પાને કહી દીધું, પપ્પા હવે બીજી વખત આવતા નહીં હતી. પોતાના બાપને ના પાડી દીધી, સાહેબ કે મને મળવા નહીં આવતા. દીકરો મોટો થાય છે, સારી ડિગ્રી પ્રાપ્ત કરે છે અને પોતાના બાપને ખબર નથી એમ કરે દીકરી ત્યાં હોસ્ટેલમાંથી નીકળી ગયો, સારી નોકરી, સારી પોસ્ટે લાગી ગયો. લગ્ન પણ કરી લીધા ને પોતાનું ઘર વસાવી દીધું. ઘર વસાવીને રહેવા માંડ્યો. વચ્ચેનો ફોટો પેપરમાં આવ્યો. બાપે જોયું મારા દીકરાનો ફોટો પેપરમાં, ઘરનું એડ્રેસ જોયું. મા બાપ એને મળવા જશે. આપણે રહેવું નથી મોટા બંગલામાં, પણ આપણા દીકરાને એક જ જોઈ લઈએ. આપણે આ પરિસ્થિતિમાં સારા છે, પણ મારા દીકરાને એક વખત મળવું જેવું છે. એને જોવા જાય છે તો દીકરાને ખબર છે મારા મા બાપ આવે છે. સમજાય વોચમેન ઉપર જવાની ના પાડે છે, તમારે નથી જવાનું. ઉપરથી દીકરો જોવે છે મારા મા બાપને ઉપર વોચમેન ના પાડે છે, તોય છતાં ત્યાં વ્યક્તિ ઉપરથી જોવે છે. સંતાય નથી. બાપ બહુ ગુસ્સે થવા લાગ્યો. અમને જવા દો, મારો દીકરો છે. છેવટે બાપ નથી માનતો તો વોચમેન એક ઘરડા બાપને બિચારાને એક પાટું માર્યું, ત્યાં એનો જીવ જતો. બિચારા જીવ જતો રહ્યો. પેલો ઉપરથી નીચે દોડતો આવ્યો. પછી એને અકલ આવ્યો. સાહેબ સમય આવતા પહેલા આપણી અકલ ઠેકાણે આવશે. કઈ રીતે આપણાને મોટા કરે છે. લાખો